ફેરફાર કરી લે ફરી થોડી નીચલા લેવલ્સથી ખરીદારી 24,900 નિફ્ટી અત્યારે 250 અંકની મજબૂતી આપણને બતાવી રહ્યું છે અને બેંક નિફ્ટી 56,340ની આસપાસ 300 અંકની ખરીદારી સાથે આપણને જોઈ રહ્યા છે. બ્રેથ પણ જોઈએ હજુ પોઝિટિવ છે. 1779 સ્ટોક્સ અત્યારે એડવાન્સ તરફ ટ્રેડ થઈ રહ્યા છે. 784 સ્ટોક્સ એવા છે જ્યાં ડિક્લાઇન સાથે કારોબાર થતો આપણને બતાવી રહ્યો છે. કુશ કુરાસરા આપણી સાથે જોડાયેલા છે. ચર્ચાને આગળ વધારીએ. વધુ એક ઓટો કાઉન્ટર M&M માટે કુશ વ્યૂ લઈએ. આમ તો જ્યારે આપણે ચર્ચા કરી તમે જણાવ્યું છે હજુ થોડું વેઇટ એન્ડ વોચ એક આજના સેશનમાં રાખવું જોઈએ, પરંતુ આ સ્ટોક અત્યારે એટલા માટે કે એક રેકોર્ડ હાઈ પર M&M પણ આજે આપણને પહોંચતું બતાવી રહ્યું છે. F&Oમાં ટોપ ગેઇનર છે. લોંગ સાઇડ પર બિલ્ટઅપ ખાસા એવા ઓઆઈ એડિશન સાથે અત્યારે બતાવી રહ્યું છે. કઈ રીતે સલાહ આપશો? પ્રોફિટ્સ બુક પ્રોફિટ્સ. ઓકે, તો એક વ્યૂ M&M માટે બનતો જોઈ રહ્યા છે. પીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટમાં શોર્ટ કવરિંગ થઈ રહ્યું છે અત્યારે કુછ 6.5% સ્ટોક અત્યારે ઉપર છે. ડેઝ હાઈના લેવલ પર છે પીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટ. ડેફિનેટલી અત્યારે પીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટ ડેઝ હાઈના લેવલ ઉપર છે. મને લાગે છે કે આ લાસ્ટ વીકમાં પણ ચર્ચામાં હતો, આપણે ડિસ્કસ કર્યું હતું, પણ અત્યારે શોર્ટ કવરિંગ છે. સો લેટ્સ વેઇટ ફોર 600 પાર. જો તમે લોંગ સાઇડ ટ્રેપ થયેલા હોય તો અત્યારે એકવાર પ્રોફિટ્સ બુક કરતા જાઓ. 600નું લેવલ ઓપ્શન સાઇડથી રેઝિસ્ટન્સ છે, એટલે એ લેવલ પાર થાય છે કે નહીં એ જોવાનું રહેશે. એટલે એક્ઝિટ અત્યારે લોંગ ઓર શોર્ટ પોઝિશન ઉપર 600 ઉપર જાય ત્યારે આપણે ખરીદારી કરીશું. તો એક વ્યૂ છે સોરી ઉપર ખરીદારી એક પીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટ આજે એક મજબૂતી બતાવી રહ્યું છે. વધુ એક FMCG જ્યુબિલન્ટ ફૂડ માટે કુછ 3.5% ઉપર આ સ્ટોક અને લોંગ બિલ્ટઅપ થઈ રહ્યું છે. ચાર્ટ સેટઅપ કેવું છે જ્યુબિલન્ટ ફૂડનું? જ્યુબિલન્ટ ફૂડ સારું એવું અત્યારે તેજીમાં છે, બટ મને લાગે છે કે હજુ વેઇટ એન્ડ વોચ કરીશ જ્યુબિલન્ટ ફૂડમાં. એક આ વોલેટાઇલ સ્ટોક રહ્યો છે હંમેશા, અને મને લાગે છે કે 700 એક લેવલ પાર કરવું ખૂબ જ મુશ્કેલ છે આ સ્ટોક માટે ઘણા વર્ષો વીક્સથી. તો ક્યાંક ને ક્યાંક વેઇટ એન્ડ વોચ બુક પ્રોફિટ્સ ચાંદની. મને લાગે છે કે ઘણા સ્ટોક્સ આજે સમય બાદ એક તેજીમાં આવે છે. ફોલોઅપ બાઇંગ આવે છે કે નહીં એ જોવાનું રહેશે. એટલે આમાં પણ મારી સલાહ રહેશે કે જ્યુબિલન્ટ ફૂડમાં પ્રોફિટ્સ બુક કરો. ની સલાહ જ્યુબિલન્ટ ફૂડ વર્ક્સ માટે બનતી જોઈ રહ્યા છે. ત્યારબાદ નો વ્યૂ લઈએ LIC માટે. 2% ઉપર છે અત્યારે આ સ્ટોક. આ સ્પેસ પણ આજે એટલે આ સ્પેસની કંપનીઓ પર આજે ચર્ચા રહેશે GSTને કારણે. LIC માટે આપ કઈ રીતે સલાહ આપશો કુશ? LICમાં મને લાગે છે ડેફિનેટલી ખરીદારી કરવી જોઈએ, કારણ કે જે રીતે ઇન્સ્યોરન્સ સેગમેન્ટમાં એક તેજી આવી છે, આપણે ડિસ્કસ કર્યું, મને લાગે દેટ ઇઝ અ ગુડ જમ્પ. બટ હવે જોવાનું રહેશે જે ઇફ આ 18% જે પ્રીમિયમમાં GST કટ આવ્યું છે આ રીતે પાસિંગ ઓવર ટુ કસ્ટમર્સ, તો ડેફિનેટલી એક સેલ્સમાં બૂસ્ટ આવશે. તો કેટલું પાસ ઓન કરે છે, જો ઓછું પાસ ઓન કરશે તો પ્રોફિટ માર્જિન વધશે. તો વિન વિન for both ways for insurance companies. So definitely hold for long term. 880 નો સ્ટોપ લોસ LIC. બે એક્સપાયરી રોલ ઓવર કરો ડિસેમ્બર સુધી તો 980 ના લેવલ જોવા મળી શકે. 980 સુધીના એક લેવલ્સ, પરંતુ એક્સપાયરી માટે રોલ ઓવર કરવાનું છે LIC માટે. આ જ સ્પેસમાંથી બે કંપનીઓ ધ્યાનમાં આવી રહી છે કુશ, ICICI લોમ્બાર્ડ અને ICICI પ્રુડેન્શિયલ. લોમ્બાર્ડમાં શોર્ટ કવરિંગ થઈ રહ્યું છે. પ્રુડેન્શિયલ અત્યારે લોંગ સાઇડ પર બિલ્ટઅપ થતું બતાવી રહ્યું છે. કઈ રીતે સલાહ રહેશે આના પર? ડેફિનેટલી જાને કોઈ પણ સ્ટોક આજે જો આપણે ચર્ચા કરી છે લોંગ સાઇડમાં, ઓલ આર ફ્રોમ ઇન્સ્યોરન્સ સેક્ટર ઓર રિલેટેડ ટુ ઇન્સ્યોરન્સ ઓર FMCG. So definitely the setup is positive for even ICICI Prudential. 615 is a stop loss. ઉપરની સાઈડ મને લાગે છે 700 ના લેવલ જોવા મળી શકે. સુધીના એક લેવલ ICICI પ્રુડેન્શિયલ બતાવી શકે છે. KEI ઇન્ડસ્ટ્રીઝમાં પણ અત્યારે આપણે જોઈ રહ્યા છે ખરીદારી. KEI ઇન્ડસ્ટ્રીઝમાં 2% આસપાસની મજબૂતી કુશ 2%ના ઓઆઈ એડિશન સ્ટોક બતાવી રહ્યું છે. કઈ રીતે આપનો વ્યૂ રહેશે અહીંયા? 4200 રૂપિયા સુધી મોમેન્ટમ રહી શકે છે સ્ટોકમાં. સો હોલ્ડ યોર એક્ઝિસ્ટિંગ પોઝિશન. ઇન્ટ્રાડે સ્ટોપ લોસ 4100 રાખો. 4210 4220 જો એક કે બે દિવસમાં જોવા મળે તો બુક પ્રોફિટ્સ હોવો જોઈએ. એક વ્યૂ જોઈ રહ્યા છે અહીંથી KEI ઇન્ડસ્ટ્રીઝ માટે. ગઈકાલે પણ એક રિયલ એસ્ટેટ પર આપણે 2 વાગે ચર્ચા કરી હતી. આજે ગોદરેજ પ્રોપર્ટીઝ પર એક વ્યૂ 1.5%ની ખરીદારી સ્ટોક અત્યારે બતાવી રહ્યો છે અને ડે સાઈના લેવલ પર કુશ આ સ્ટોક પહોંચ્યો છે લોંગ સાઇડ પર બિલ્ટઅપ સાથે ગોદરેજ પ્રોપર્ટીઝ. ડેફિનેટલી વેઇટ એન્ડ વોચ ઓન ગોદરેજ પ્રોપર્ટીઝ. ચાંદની ઉપર મને લાગે છે હજુ પણ વાર છે. 2100 નું લેવલ આપણે ગઈકાલે પણ ડિસ્કસ કરેલું કે ઓલરેડી પોઝિશન હોય તો 2100 ના ટાર્ગેટ માટે હોલ્ડ કરી શકે. હવે તો મિડ વે છે, એટલે લકીલી ઇફ સમવન ઇઝ હોલ્ડિંગ સિન્સ યસ્ટરડે તો 2100 ની આજુબાજુ આવે તો પ્રોફિટ બુક કરો. ત્યાં એક રેઝિસ્ટન્સ લેવલ દેખાઈ રહ્યું છે. તો એક વ્યૂ બનતું જોઈ રહ્યા છે અત્યારે. ફ્રેશ એન્ટ્રી તો નહીં, ખાસ કરીને વેટ એન્ડ વોચ ગોદરેજ પ્રોપર્ટીઝ માટે કરી શકો છો. અન્ય સ્ટોકમાં છે અહીંયાથી અંબર એન્ટરપ્રાઇઝીસ, જ્યાં એક જોઈ રહ્યા છીએ 1.5% 1.5%ની ખરીદારી સ્ટોક અત્યારે બતાવી રહ્યું છે. ડેઝ આઈથી અહીંયા પણ આમ તો થોડા નીચલા લેવલ્સ પહોંચી ગયા છે કુશ, પરંતુ કઈ રીતનું સેટઅપ છે અંબર એન્ટરપ્રાઇઝીસનું?
ગુડ સેટઅપ, ગેપ અપ ઓપનિંગથી ગુડ સેટઅપ. હવે જે તમે રાઈટલી મેન્શન કર્યું કે ઓપનિંગ લેવલથી બધા સ્ટોક પ્રેશરમાં છે, એટલે અત્યારે ચાંદની જો ટેકનિકલી જે પણ ચાર્ટ્સ ઓપન કરું છું તો રેડ કેન્ડલ દેખાય બીકોઝ ઓપનિંગ પ્રાઇસથી વી આર નેગેટિવ. તો ડેફિનેટલી અત્યારે વેઇટ એન્ડ વોચ નંબર એન્ટરપ્રાઇઝ બુક પ્રોફિટ્સ લેટ સેટલ ડાઉન. 3 જો 7,800 ઉપર હોય તો હું ફરી ખરીદારી કરીશ, પણ જો આ લેવલની નીચે હોય તો અવોઇડ કરીશ. સો એક્ઝિટ અત્યારે 7,800 ઉપર જાય 3 વાગ્યા સુધીમાં તો ડેફિનેટલી બીટીએસટી કરીશું. 7,800 ઉપર બીટીએસટી અહીંથી કરી શકો છો. એક ખાસ નજરમાં રાખજો લેવલ સમર એન્ટરપ્રાઇઝિસ માટે. આગળ નજર કરીએ તો જીએસટી કાપ બાદ આજે M&Mના ગ્રુપ મેનેજમેન્ટે સહયોગી ચેનલ CNBC TV18 સાથે ખાસ વાત કરી હતી અને એમનું કહેવું છે કે જીએસટી કાપ ભારત માટે સીમાચિહ્ન રૂપ છે અને સાથે જ એમણે એમ પણ જણાવ્યું કે ટ્રેક્ટરના ભાવમાં ઘટાડો થઈ શકે છે. આવો સાંભળીએ. Ushers in a new era of simplification and possibly a new era of ease of doing business as well. It will have a very significant impact on consumption. And this is something that should, in some ways, create that momentum that we were looking for in the economy. A lot of the fundamentals have been in place, but I think this is a very significant move that will create that momentum and propel India to an 8 to 10% growth rate overall. So that is the reason why we feel it is a very important milestone for our economy and sets it up in the right way. Tractors gets a big boost, 12 to 5%, which will lead to prices coming down 40 to 60%. There is limited time to capitalize the upside in the festival period. We are literally 20 days away from the festival period. We can't increase capacities or production outputs. Festival period is a 30-40 day period. So I honestly don't think we're going to get a wholesale billing upside in the short run. This is more a long-term game. તો આ રીતે આપણે સાંભળ્યું M&Mનું મેનેજમેન્ટ સહયોગી ચેનલ સાથે એમણે ચર્ચા કરી હતી અને ટ્રેક્ટરના ભાવમાં ખાસ 40% સુધી ઘટાડો આવી શકે છે તેમણે જણાવ્યું ને જીએસટી જે ડિસિઝન જે રિફોર્મ આવ્યું છે એના પર પણ એમણે વ્યૂ શેર કર્યો. M&M પર ઓલરેડી આપણે ચર્ચા કરી છે કુશની સાથે. તો કુશ, વધુ સ્ટોક પર નજર કરીએ. ટ્રેન્ડમાં અત્યારે 2.5% ખરીદદારીને શોર્ટ કવરિંગ થતું આપણે જોઈ રહ્યા છે. કઈ રીતે આપ વ્યૂ આપશો ટ્રેન્ડ પર? ટ્રેન્ડ ઇઝ વન ઓફ માય ફેવરેટ પિક ફોર લોંગ ટર્મ. જે રીતે રિટેલ સેગમેન્ટમાં બૂસ્ટ આવી શકે છે, સો ઇફ યુ આર અ લોંગ ટર્મ ઇન્વેસ્ટર ડેફિનેટલી હોલ્ડ કરી શકો. બટ ફોર શોર્ટ ટર્મ ટ્રેડર મને લાગે છે થોડું કરેક્શનની વેઇટ કરો. ફ્રેશ પોઝિશન માટે ઓલરેડી લોંગ કરેલા છે, 56ના સ્ટોપ લોસથી હોલ્ડ. 5700ની આજુબાજુ આવે ±5 તો બુક પ્રોફિટ્સ 300 આસપાસ પ્રોફિટ બુક કરી શકો છો. એક વ્યૂ ટ્રેન્ડ પર બનતું જોઈ રહ્યા છીએ. આજે ફરી CG પાવરમાં એક ખરીદદારી કુશ જોઈ રહ્યા છીએ. લગભગ આ સપ્તાહ જોઈએ તો 11-12% પોઝિટિવ રિટર્ન્સ આપણને CG પાવરમાં ખાસ કરીને જોવા મળ્યા છે. કઈ રીતે આપ જોઈ રહ્યા છો? આજે પણ જોઈ રહ્યા છે એક મજબૂતી છે CG પાવરમાં અને એની સાથે લોંગ સાઇડ પર બિલ્ટઅપ પણ છે. ડેફિનેટલી મને લાગે છે કે ક્યાંક ને ક્યાંક બિલ્ટઅપ તમે જોવો તો પોઝિટિવ છે. બટ હું આ લેવલે ખરીદવાની સલાહ આપું કારણ કે આ લો બીટા છે ચાંદની. સો અવોઇડ બાઇંગ ફ્રેશ. વિલ વેઇટ ફોર અ ડે અને પછી કરીશું. વેઇટ એન્ડ વોચ એક રાખી શકો છો 1 થી 2 સેશન્સ માટે CG પાવર પર. એ સાથે કુશ